સના કાકાના ખેતરે સનાભાઈ ભાતીભાઈ ડાભીના ખેતર ઉપર આપણે એમને પ્રાકૃતિક ખેતીથી બાજરીની ખેતી કરેલી છે અને અત્યારે બધા ખેડૂતો આપણે ભેગા થયા છે. એક મિટિંગનું આયોજન કર્યું. પ્રાકૃતિક કૃષિ અભિયાન આપણે 1 તારીખથી લઈને 15 તારીખ સુધી ચાલવાની છે. તો ગામે ગામ આજે ખેડૂતોને જીવામૃત કઈ રીતે બનાવવું તો તેના વિશે તેનો પ્રેક્ટિકલ કરી અને આપણે ગામે ગામ બતાવવાનો છે. તો અત્યારે અહીં અરાલ ગામે પણ આપણે એક જીવામૃતનો પ્રેક્ટિકલ કરીશું. તો હું ડાયા કાકાને વિનંતી કરું કે ડાયા કાકા એમનો પ્રેક્ટિકલની સમજ આપશે. તો જીવામૃત બનાવવા માટે એક તો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરવા માટે મૂળ હેતુ પાયો મોટો દેશી ગાય હશે તો જ તમે પ્રાકૃતિક ખેતી કરી શકો. તો દેશી ગાય એનો 1 ગ્રામ છોણની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા વૈજ્ઞાનિકોએ એની શોધખોળ કરી તૈયાર કર્યું છે. પછી એમાં 10 કિલો ગાયનું ગોબર, એ ગોબર જેટલું તાજું હોય એટલું સારું જીવામૃત માટે, અને ગૌમૂત્ર જેટલું જૂનું હોય એટલું પણ સારું. તો આપણે આ 200 લીટરનું ડ્રમ છે, એની અંદર 180 લીટર પાણી ભરવાનું છે. 10 કિલો છોણના આપણે ઓગાળીની રબડી બનાવવાની છે. પછી આ 10 લીટર જરણ નાખવાનું છે. એની અંદર આપણો બેસન છે, તો એક પીપ માટે આપણે કિલોથી 1.5 કિલો સુધીનો પણ બેસન આપણે લઈ શકીએ. પછી 1 કિલો જેટલો કે 1.5 કિલો જેટલો ગોળ પણ લઈ શકીએ જીવામૃત બનાવવા માટે. વત્તા બીજું કે શેડાપારાની માટી લગભગ 2 મુઠ્ઠી ખોબો 500 ગ્રામ જેટલી. તો માટી કેમ અને માટી કઈ જગ્યા ઉપરથી લેવી? તો માટી લેવાનું શું કે કોઈ એવું જૂનું ઝાડ હોય, વૃક્ષ વડલો હોય તો પણ સારું. એવા કોઈ પણ રસાયણિક જે જગ્યા ઉપર કે ઝેરી દવાનો છંટકાવ ના થયેલો હોય એવા જગ્યા ઉપરથી આ માટી આપણે લેવાની છે. એની અંદર ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા રહેલા છે. તો એ પણ આપણને જીવામૃતને ઉપયોગી થઈ શકે. બીજું કે શું આપણે બાકી રહ્યું, તો આ રીતે હવે આપણે એને બધું મિક્સ કરી અને પછી દિવસમાં 3 વખત ઘડિયાળની દિશાની કોંટાની માફક ફેરવવાનું. એને આડાવરી ડફોરવાનું નથી. ઉનાળામાં કેટલા દિવસ? ઉનાળામાં કમથી કમ 4 થી 5 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જાય. જીવામૃત તૈયાર થાય એટલે તમને ખબર કઈ રીતે પડે કે ભાઈ આ જીવામૃત તૈયાર થયું કે નથી થયું એની ખબર? તો એની ઉપર આપણે જેમ વલોણું કરીએ ને, મોખણ જેમ આવે ને એવી રીતે ધોરી ફૂગ વળશે. એટલે તમારે જાણવાનું કે ભાઈ આ જીવામૃત તૈયાર થઈ ગયું. તો એ 4 થી 5 દિવસની અંદર આ જીવામૃત આપણે વાપરવાનું. પછી એ તમે વધારે જો સમય રહેશે તેની અંદરથી બેક્ટેરિયા જે હશે એ નષ્ટ થઈ જશે. એટલે પછી એનું કોઈ પણ રિઝલ્ટ મળશે નહીં. અને શિયાળાની સિઝનમાં 7 દિવસે થાય તો એને છેલ્લામાં છેલ્લું 15 દિવસે વાપરી લે. બરાબર? ઓકે. આ પીપ